પાટણ જિલ્લા કોર્ટના પરિસરમાં બન્યો બનાવ। જિલ્લા કોર્ટમાં વકીલોની બેઠક રૂમમાં કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર ધાર્યા વડે વકીલોની બેઠક રૂમમાં બેઠેલા વકીલ ઉપર ઘા કર્યો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એકાંતમાં ધાર્યું નીચે પટકાતા વકીલો ગભરાયા હતા અને આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સીસીટીવી ફૂટેજના આધારે આ કૃત્ય કરનાર શખ્સની તપાસ હાથ ધરી। ઓકે અહીંયાથી અત્યારે પાટણ જિલ્લા અદાલતમાં જે પાટણ જિલ્લા અદાલતની જે વકીલ રૂમની અંદર જે ધાર્યું લઈને જે અજાણ્યો ઈસમ જેને હુમલો કર્યો, દેખીતી વાત તો એ છે પહેલી કે જે આરડી દેસાઈ સાહેબે જે કીધું એ પ્રમાણે જે 10 દિવસ પહેલાં અહીંયા અત્યાચારી પોલીસની માગણી કરેલી, પણ અમને જાણે ચણા મમરા સમજે છે ને લોકો, એવી બાબત થઈ ગઈ છે। વકીલ એટલે દેશના પાયાનું ઘડતર છે અને એની સુરક્ષા ના હોય ને તો દેશની પણ સુરક્ષા નથી। એટલે મારી તો એસપી સાહેબને પણ વિનંતી છે, કલેક્ટર સાહેબને પણ વિનંતી છે અને અમારા પાટણના પીડીજી સાહેબને પણ વિનંતી છે, જેમ આરડી દેસાઈ સાહેબે જે 10 દિવસ પહેલાં લેખિતમાં વકીલોની સુરક્ષા પહેલી વસ્તુ છે। આ 10:30 વકીલ આવે છે, અહીંયા 6-10 સુધી કામ કરે છે, કયો વિષય અહીંયા કોર્ટની અંદર આવે છે ખબર નથી, પણ એની પૂરી તપાસ કરી કોર્ટ પરિસરમાં આવે એવી અમારી પહેલી માગણી છે। અને બીજી માગણી કે આ ઈસમે જેને હુમલો કર્યો છે એનું કોઈ પણ વકીલપત્ર નહીં મૂકે, કોઈ પણ વકીલ એનું વકીલપત્ર નહીં મૂકે। આને સખત શબ્દોમાં અમે પાટણ જિલ્લા બાર અને પાટણ રૂરલ બાર આને વખોડી કાઢીએ છીએ। સખત શબ્દો સુભાષભાઈ ઠાકોર, પાટણ ડિસ્ટ્રિક્ટ બાર જો કોઈ પણ વકીલ એનો કેસ લે છે, એમાં રૂરલ બારમાં હોય કે પાટણ ડિસ્ટ્રિક્ટ બારમાં હોય, એને આ જીવન એનું સભ્યપત્ર કરવામાં આવશે। આ જીવન સભ્યપત્ર ઉભા રહ્યો શાંતિ। શું ઘટના બની હતી કોર્ટમાં? આજ રોજ પાટણ જિલ્લા અદાલત ખાતે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ વકીલ મંડળમાં જ્યારે કેટલાક સિનિયર અને જુનિયર વકીલો બેઠેલા હતા, ત્યારે એક કિસ્મ મોટા હથિયાર સાથે આ રૂમમાં આવે છે। પહેલાં વકીલોને કોઈને છૂટતો હોય એવું જણાય છે અને પછી પોતાની પાસેના જે ધારિયા જેવું હથિયાર હોય છે એનાથી વકીલના ટેબલ પર હુમલો કરે છે। એનાથી એનો જે ઘા થાય છે ત્યાં કોઈ વકીલ બેઠેલો હોતો નથી, એટલે કોઈની ઈજા થતી નથી, પરંતુ વકીલો એને પકડી અને એને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે અને એને કોર્ટ પાસે માગણી કરી છે કે કોર્ટના રજિસ્ટ્રાર જ આની ફરિયાદ થાય, કારણ કે આ કોર્ટ પ્રિમાઇસીસ છે। અને વકીલો છેલ્લા કેટલાય સમયથી ભારત સરકાર પાસે માગણી કરી રહ્યા છે કે ભાઈ વકીલો માટે પ્રોટેક્શન એક્ટ લાવવો જોઈએ। જ્યારે દવાખાનાની અંદર જઈએ છીએ ત્યારે એવું લખેલું હોય છે કે ભાઈ ડૉક્ટર પર હુમલો કરનારને 3 વર્ષ કે 7 વર્ષની સજા થશે, તો જ્યારે આજે કોર્ટ પ્રિમાઇસીસની અંદર વકીલ ઉપર હુમલો કરવા આવે તો એને સખતમાં સખત સજા થવી જોઈએ। આજે પાટણ જિલ્લાના તમામ વકીલોએ આની ગંભીર નોંધ લઈ અને પોતાના કામ પાસથી રજા રહેવાનો નિર્ણય કરેલો છે। અમે અગાઉ આજથી 10 દિવસ પહેલાં જ પણ કોર્ટને લેખિત આપેલું કે ભાઈ હથિયારધારી પોલીસ મૂકવામાં આવે, મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે, અજાણ્યા ઈસમની પૂછપરછ કરવામાં આવે, પરંતુ એવું જ્યારે થતું નહોતું એના અનુસંધાનમાં જ આજે એક સામાન્ય વ્યક્તિ વકીલમાં આવીને જો આ હુમલો કરતો હોય તો ખરેખર વકીલોની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો થાય। અને ભારત દેશના સમગ્ર વકીલો જ્યારે એવું માગણી કરતા હોય કે ભાઈ પ્રોટેક્શન વકીલ માટે જરૂરી છે, તો આજે એનો આ બનાવ જોઈ શકાય એવો છે કે ભાઈ વકીલ મંડળની અંદર જ્યારે પાટણ જિલ્લામાં 200 વકીલો અહીંયા કામ કરવા આવતા હોય તો એક વ્યક્તિ હથિયાર સાથે આવીને હુમલો કરે અને એની જો કોઈ વકીલને ઈજા થઈ હોય તો આજે ખરેખર મોટો બનાવ બની ગયો હોત। એનો અમે સમગ્ર વકીલો વતી એનો વિરોધ કરીએ છીએ। એ કોઈ કોના ઉપર હુમલો કરવા આવ્યો તો હજી ખબર પડતી નથી, પરંતુ પોલીસ એને લઈ ગઈ છે અને પૂછપરછ એની ચાલુ છે। ઓકે।